નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 7 માર્ચ 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. પ્રશ્ન પહેલો, T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન ફિન એલન કયા દેશના ખેલાડી છે? આનો સાચો જવાબ છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડના ફિન એલને દક્ષિણ આફ્રિકા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ક્રિસ ગેલનો 47 બોલનો રેકોર્ડ તોડ્યો છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહી છે. પ્રશ્ન બીજો, વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 રિપોર્ટ મુજબ બાળકોમાં વધુ પડતા વજન અને મેદસ્વીતાના મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે? આનો સાચો જવાબ છે બીજા. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટ અનુસાર મેદસ્વી બાળકોની સંખ્યામાં ચીન પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં લાખો બાળકો બોડી માસ ઇન્ડેક્સ મુજબ વધુ વજન ધરાવે છે, જે ભવિષ્યમાં ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારે છે. પ્રશ્ન ત્રીજો, અમેરિકા ખંડનો પ્રથમ કયો દેશ તાજેતરમાં WHO દ્વારા કુષ્ઠ રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? આનો સાચો જવાબ છે ચીલી. દક્ષિણ અમેરિકાનો દેશ ચીલી અમેરિકા ખંડનો એવો પ્રથમ દેશ બન્યો છે જેને WHOએ કુષ્ઠ રોગ મુક્ત જાહેર કર્યો છે. વિશ્વમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ જોર્ડન હતો. કુષ્ઠ રોગ માઇટ્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થાય છે. પ્રશ્ન ચોથો, તાજેતરમાં ચર્ચામાં રહેલ ડોલ યાત્રા ઉત્સવ મુખ્યત્વે કયા તહેવાર સાથે સંબંધિત છે? આનો સાચો જવાબ છે હોળી. ડોલ જાત્રા અથવા તો ડોલ ઉત્સવ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, અસમ, ઓડિશામાં હોળીના અવસરે મનાવવામાં આવે છે. આ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની ભક્તિ સાથે જોડાયેલ ઉત્સવ છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ પણ આ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રશ્ન પાંચમો, લોકસભાની વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે રવિશંકર પ્રસાદ. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદને લોકસભાની વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં 15 સભ્યો હોય છે અને તેનું કામ સાંસદોના વિશેષાધિકારોના ઉલ્લંઘનના મામલાઓની તપાસ કરવાનું હોય છે. પ્રશ્ન છઠ્ઠો, ભારતની પ્રથમ AI સંચાલિત કૌશલ્ય જનગણના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે સક્ષમ કૌશલ્ય જનગણના નામની ભારતની પ્રથમ AI પાવર્ડ સ્કિલ સેન્સસ લોન્ચ કરી છે. આનો હેતુ 18 થી 40 વર્ષના યુવાનોમાં કયા પ્રકારની કુશળતા છે અને શેની ઉણપ છે તેનું વિશ્લેષણ કરી તેમને રોજગારી આપવાનો છે. પ્રશ્ન 7, ઇચિનસ ગીઝર જે 6 વર્ષ પછી સક્રિય થયો છે તે કયા દેશમાં આવેલો છે? અમેરિકા. આ ગીઝર અમેરિકાના પ્રખ્યાત યેલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલું છે. ગીઝર એટલે જમીનમાંથી કુદરતી રીતે નીકળતા ગરમ પાણીના ફુવારા. યેલોસ્ટોન દુનિયાનું પ્રથમ નેશનલ પાર્ક છે જેની સ્થાપના 1872માં થયેલી છે.